રંગોનો તહેવાર એટલે હોળી, પણ એ રંગ જો શ્રદ્ધાનો લાગી જાય ને તો શું વાત। રંગોત્સવમાં જોડાયા છીએ અને ત્યાંના રંગે રંગાયા અને બહુ મજા આવી। તો તમે આખો વ્લોગ જોવો, બહુ મજા આવશે તમને પણ। નમસ્કાર દર્શકો, કેમ છો બધા મજામાં? આશા કરું છું કે બધા મજામાં જશો। આજે વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ધૂળેટીના દિવસે। આજે રંગોત્સવમાં રમવા જવાનું છે। ક્યાં? તો જાવી છીએ સાળંગપુર ધામમાં। અત્યારના 7 વાગ્યા સમથિંગ થઈ ગયું છે, 7 ઉપર થઈ ગયું છે અને ત્યાં ટાઈમિંગ 7:30 પોણા 8ની હશે। એટલે જાવી ત્યાં અને સવારના જ વહેલા જાગી ગયા, થોડાક 6 વાગ્યા પછી। એટલે રેડી થઈ ગયા છીએ એકદમ, ટી શર્ટ ને એવું બધું પહેરીને ગાડી લઈને જવાનું છે। તો જાવી સાળંગપુર। ઓકે, તો એન્ટર તો થઈ ગયા છીએ અને ભાઈ ક્રાઉડ જો, બધાના કેમેરા ઓન છે। રંગોત્સવની શરૂઆત થઈ ગઈ છે અને હવે આપણે એક સારી જગ્યાએ જતા રહેવી જ્યાં મસ્ત ગુલાલ ને રંગ આપણા ઉપર ઉડે। છોડ છે। ઓકે, તમામ કેમેરામેન્સ અને આગળ રહેલા યજમાનો પ્લીઝ આગળનું સ્ટેજ આખું ખાલી કરી નાખો અને તમામ યજમાનો પ્લીઝ હવે સ્ટેજની એક કેપેસિટી છે અને કેપેસિટીને આપણે ધ્યાનમાં રાખવાની છે, એટલે પ્લીઝ હેલ્પ કરશો। તમામ યજમાનો મહેમાનો આપને વિનંતી છે કે સામેની બાજુ આપ જતા રહેશો। પ્લીઝ સહકાર આપો બધાય, ચલો આપે જેનો પ્રોગ્રામ પૂરો થયો નીચે આવી જાય। ઓકે બહેનો, પ્લીઝ બહેનો, આમાંથી સુરત થી કેટલા બહેનો આવ્યા છે? મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે। મહારાષ્ટ્ર થી કેટલા આવ્યા છે? મહારાષ્ટ્ર। Get ready for the countdown. 10, 9, 8, 7, 6, 5.
ભેદભાવ ભૂલી જઈએ અને એકતાના રંગોથી ઘડીક ચા પાણીનો હોલ્ડ પડ્યો છે, બધાને કલર ફરી ગયો છે હાવ હાવ. નીતિઓ કેવો થઈ ગયો અને બધાય રંગે રંગાઈ ગયા છે. જોવો કલર હે કલર, બીજી કાંઈ વાત નહીં. એટલે 5-10 મિનિટનો હોલ્ડ. બોલો કષ્ટભંજન દેવી. સાળંગપુરમાં રંગોત્સવ રમીને આવતા રહ્યા છીએ ને હાલત જોઈને તમને લાગે છે જો બધા ભાઈ બધાય કલર થઈ ગયા છે. હવે ઘરે જઈને નાવાનું પેલા છે ગાડી ઉપર કલર છો સમજા નીતિનભાઈ બધા છો કલર હવે હમટિયાળા ગામમાં ઊભા છીએ. હવે જાવી ફોટા છે. અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ સાહેબ આખા કલર મેં તમને આગળ સમટિયાળા નહીં હતા બતાવ્યું હતું. અત્યારે તો ઘરે પહોંચી ગયા અને જો ભાઈ સાહેબ જો કલર આ સફેદ ટી શર્ટ છે એનો કલર ફરી જશે અને આમ કરો એટલે. અને હજી મારું હું બતાવું તો જો કેટલો ગુલાલ કરે. અને ગુલાલથી તો રહીમાં પછી ત્યાં પધરાતા હતા નહીં તો રસ્તામાં ગાડી લઈને આવ્યા ને એમાં કોરા થઈ ગયા એટલા બધો કલર બેસી ગયો છે. બાકી હવે નાહી લેવી કારણ કે આ બધું કોડ આખા માથામાં ગુલાલ પહેર્યો છે. તો નાહીને તો હું એકદમ કમ્પ્લીટ થઈ ગયો છું ભાઈ સાહેબ. હવે પાછા હતા એની અવતારમાં અવતાર્યા. નીતિનભાઈ હજી અવતારમાં નથી. જવું હજી એમ નામ રખડે. આમ ખેર આ બધે કપડા ફૂકવા આમ ઓલી એ આમ જો આમ આખો સામે જો સામે ઓલા ડેલા પાસે બેઠા આવું કઈ ખેરાય તો ઉભા રે જા. ઓ હે નીતિનભાઈ ગુલાલ ખીરો પૈસા ભાઈ. A few moments later. તો જો દાબેલી આવી ગઈ છે. ઓ ખાઈ લેવી મસ્ત. One day later. બીજા દિવસની શરૂઆત થઈ ગઈ અને આજે પણ ધૂળેટી માણસો ઉજવે છે. અને અત્યારે ઘરે પહોંચી ગયા છીએ ઓફિસેથી અને મમ્મીને કીધું હતું ચણાનું શાક બનાવવાનું છે. એવી બનાવ્યું હતું નહીં તો શાક તો બનાવ્યું લાગે છે. વાહ તમે કીધું હતું ને ચણાનું શાક બનાવવાનું કીધું હતું બની ગયું. ચાલો તો ખાઈ લેવી. તો શાક તો બનાવ્યું લાગે છે. વાહ તમે કીધું હતું ને ચણાનું શાક બનાવવાનું કીધું હતું બની ગયું. ચાલો તો ખાઈ લેવી. રાઈટ જી તો જુઓ ડીશ એકદમ મસ્ત રેડી કરી નાખી છે. જુઓ ચણાનું શાક કીધું હતું ફરમાઈશ પ્રમાણે. લીલી ચટણી છે બનાવેલી ધાણાની એની. રોટલી ગરમા ગરમ. સલાડ છે આ બાજુ કાચું ટમેટા અને કોબીનું. અને જુઓ છાશ મસ્ત જમી લેવી. ઘરે આવતા રહ્યા છીએ અને અનહુની થઈ ગઈ. જોવો ધૂળેટી રમાઈ ગઈ અને સફેદ શર્ટ પહેર્યો હતો એ બદલાઈ નાખ્યો છે. અત્યારના સ્પેશિયલ બ્લોગ હાટું હું ઊભો હતો. મારી મમ્મી વાત કરતા હતા ફોનમાં એમાં અટકીને ઊભો હતો. આમ મેં ભૂલ્યું ચેન્જ નથી કર્યું. કીધું એમને રાખવું બતાવીશ એમ. જો બધા દોસ્તારોએ છે ને આખું ભૂલ્યું ચેન્જ કરી નાખ્યું. અને કલર ક્યાં અલગ કપડાનો ક્યાં આ જવો સફેદ શર્ટ હતો એમાં કલર તો બહુ નથી આગવા દીધો. પહેલાં હે ને એને સાફ કરી નાખ્યો પછી પલાળ્યો. નહીંતર પલળેલો હોત ને તો કલર લાગી જાય. ગુલાલથી ને રીમાં છે પાકો કલર નથી એટલે કાંઈ ઉપાધિ નથી. હવે હું સાફ કરી નાખું મોટું. તો અત્યારે નીતિનભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે. નીતિનભાઈ બચી ગયા છે, વાંધો ન થાય. સાયકલ લઈને જતા હતા અને એક્સિડન્ટ થયું. બતાવ નીતિનભાઈ ક્યાં વાગ્યું? જો છાતીમાં વાગી જાય. જો આ દેખાય આ ખસરકો પડી ગયો. હેન્ડલ વાગી ગયો છે. જો એ કઈ રીતના થયું તમને કહું. આ સાયકલ છે ને આમ લઈને જતા હતા આડી પડી એટલે હેન્ડલ આમ અધર થઈ ગયું અને ભાઈ એને માથે પડ્યા. તો
તો છાતીમાં વાગી ગયું ભાઈ. હવે ખાઈ લેવી, ભલે વાગ્યું. ઓલ રાઈટ જી, તો હવે આ બ્લોગને એડ કરવાની વાત. રંગોત્સવ સાળંગપુરમાં ગયા હતા કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં, બહુ મજા આવી. તો હવે બ્લોગને એડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય, હેપી હોલી બધાને.